એક દ્રવ્ય પોતાના ગુણ પર્યાય રૂપે પરિણમે છે અને બીજા રૂપે નથી પરિણમતા. એમાં બે દ્રવ્યની સ્વતંત્ર માટેની આવી અને એથી મોહ, અદ્રવ્ય પ્રત્યેનો મોહ એટલે કે એકતા બુદ્ધિ એ તો રહેવાનો અવકાશ નથી રહેતો. પણ જે પર્યાયમાં જે રાગ ઉત્પન્ન થાય છે અને એક સમયની જે પર્યાય એમાં જે એકત્વ પણ એ જાણવાથી કેવી રીતે થાય? એ પર્યાયમાં જે રાગ આદિ થાય છે એ સમજે કે અમારો સ્વભાવ નથી. આ તો પુરુષાર્થની મનતા એ અનિયમિત છે કર્મ. આ મારો મૂળ સ્વભાવ નથી. આ સ્વભાવ મારો શુદ્ધ સ્વભાવને ઓળખે, તત્વનું મૂળ સ્વરૂપ ઓળખે, એનું મૂળ તત્વનું સ્વરૂપ શું છે, દ્રવગુણ પર્યાય ને ઓળખે. પણ આ તો વિભાવ પર્યાય મૂળ સ્વરૂપ શું છે આ તત્વનું, તત્વના મૂળ ને ઓળખે તો એ રાગ દ્વેષ ની એકત્વ બુદ્ધિ તૂટી જાય કે આ મારો મૂળ સ્વભાવ નથી. આ સ્વભાવ તો આકુળતા ને દુઃખરૂપ છે. આ સ્વભાવ મારો નથી. જે સ્વભાવ હોય પોતાનો એ પોતાને આકુળતા ને દુઃખરૂપ થાય. આ સ્વભાવ મારો નથી. અહીંયા વિચાર કરી છૂટી જાય છે. મૂળ તત્વને ઓળખે તો એ પણ છૂટી જાય છે. પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં મૂળ સ્વભાવને ઓળખે, ધ્રુવ સ્વભાવને, તો પર્યાયની એકતા પણ તૂટી જાય. પર્યાયની એકતા એકત્વ બુદ્ધિ તૂટી જાય છે. પછી પુરુષાર્થની મનતા ઉભું રહી જુદી વાત છે, બાકી એને તૂટી જાય છે કે આ મારો સ્વભાવ નથી.